જે બાળકનું એક જ સમયે બે જગ્યાએ મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। મિત્રો, આ એક સત્ય ઘટના છે। તમે તે સાંભળીને દંગ રહી જશો કે આવું કઈ રીતે બને, શી રીતે બને। 8 માર્ચ 1921ના રોજ વિસ્કોન્સિનના વોકેસામાં ઓલાફ લિનસ્ટોન કંપની પાસેના તળાવમાં 5 થી 6 વર્ષના બાળકનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। મૃતદેહને જોતા એવું લાગી રહ્યું હતું કે આ બાળક ઘણા મહિના પહેલા અહીં ડૂબી ગયો હતો। બાળકને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યો હતો અને પછી તેને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો। બાળકના કપડાં બ્રાન્ડેડ ગ્રે સ્વેટર, ગોલ્ડન ચડ્ડી, કાળા મોજા, સફેદ શર્ટ અને બ્રાન્ડેડ શૂઝ પહેર્યા હતા। તેના વાળ ટૂંકા હતા, તેની આંખો ભૂરી હતી અને તેના નીચેના જડબામાંથી એક દાંત ગાયબ હતો, એટલે કે પડી ગયેલો હતો। આ ઘટના ભદ્ર વિસ્તારમાં બની હતી, તેથી પોલીસ પર આ કેસ ઝડપથી ઉકેલવા માટેનું દબાણ હતું। પોલીસે અખબારમાં બાળકની સંપૂર્ણ માહિતી પ્રકાશિત કરી અને બાળક વિશે માહિતી આપનારને $1000નું ઇનામ પણ જાહેર કર્યું હતું કે જેથી તેની ભાળ જલ્દી મળે। પરંતુ ઘણા દિવસો સુધી જ્યારે કોઈ મૃતદેહ લેવા માટે ન આવ્યું, ત્યારે પોલીસે બાળકના મૃતદેહને તે જ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં એને દફનાવ્યો, એટલે કે દાટી દેવામાં આવ્યો હતો। જ્યારે તપાસ પૂરી થઈ ત્યારે એક મહિલાએ આ બાળક વિશે માહિતી હોવાનો અને ઇનામની રકમ સ્વીકારવાનો દાવો કર્યો હતો, પરંતુ પોલીસે તેની વાત પર બહુ ધ્યાન ન આપ્યું। પરંતુ તે દરમિયાન લોફલિન સ્ટોન કંપનીના એક કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે એક રાત્રે તેણે બાળકનો મૃતદેહ જે જગ્યાએ મળ્યો હતો તેની નજીકમાં એક મહિલા અને એક પુરુષને કંઈક શોધતા જોયા હતા, એટલે કે કોઈક વસ્તુને ગોતતા જોયા હતા। આ બંને આ વિસ્તારના હોવાનું જણાતું ન હતું। ત્યારબાદ બંને કારમાં બેસીને ક્યાંક ભાગી ગયા હતા અને તે દિવસ પછી ફરી ક્યારેય જોવા મળ્યા નહોતા, જેના પરથી પોલીસે અનુમાન લગાવ્યું કે આ બાળકનું અન્ય કોઈ શહેરમાંથી કોઈ શ્રીમંત ઘરમાંથી અપહરણ કરવામાં આવ્યું હોઈ શકે અને કોઈ પરિચિત વ્યક્તિ દ્વારા અપહરણ થયું હોઈ શકે અને બાળક અપહરણકર્તાને ઓળખી શક્યું ન હોઈ શકે, તેથી બાળકની હત્યા કરી ફેંકી દેવામાં આવ્યું હોય। પોલીસને એવા સમાચાર મળ્યા કે નકાબ પહેરેલી એક મહિલા, એટલે કે એક સ્ત્રી, બાળકની કબર પર ફૂલ ચડાવવા માટે આવી છે। તો શું આ મહિલા બાળકને પહેલેથી જ ઓળખતી હતી? શું આ મહિલા એ જ કારમાં હતી? પોલીસ પાસે આ બાબતનો કોઈ જવાબ નહોતો, પરંતુ જે મહિલાએ પૈસાનો દાવો કર્યો હતો, એટલે કે આ ઇનામનો દાવો કર્યો હતો, તે 1940માં મૃત્યુ પામતી વખતે તેણે તે જ સ્મશાન ગૃહમાં દફનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, કે લોકોને કહ્યું હતું કે મને આ બાળકને જ્યાં દફનાવ્યું ત્યાં મને દફનાવજો, જેમાં બાળકને દફનાવવામાં આવ્યું હતું। તો શું તે મહિલા બાળકને ઓળખતી હતી? આ કોયડાનો જવાબ મળી શક્યો નથી, પરંતુ બાળકની દફન વિધિના થોડા દિવસ પછી એડમંડ લેમે નામનો એક વ્યક્તિ પોલીસ પાસે આવ્યો અને કહ્યું કે તે અખબારમાં બાળકનો ફોટો જોઈને અહીંયા આવ્યો હતો અને આ તેનું બાળકના પિતા હોવાનો દાવો કરનાર એડમંડ લેમે જણાવ્યું હતું કે તેમના પુત્રનું નામ હોમર લેમે છે અને તેનું મૃત્યુ વિસ્કોન્સિનમાં ડૂબી જવાથી થયું નથી, પરંતુ ઉત્તર અમેરિકામાં એક કાર અકસ્માતમાં આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। જ્યારે એક્સિડન્ટ થયું
ત્યારનો સમય અને જે બાળકની લાશ પાણીમાં તરતી મળી એ બંનેનો સમય એક જ હતો. પરંતુ પોલીસે એડમંડ લેમેના સંસ્કરણ પર વિશ્વાસ ન કર્યો. તેથી એડમંડ લેમેના પુત્ર હોમર લેમે અને તળાવમાંથી મળી આવેલ બાળકના અહેવાલો પરથી તબીબી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં એવું તારણ નીકળ્યું હતું કે બંને બાળકોના રિપોર્ટ લગભગ સરખા હતા. તો શું હેમર લેમે તળાવમાં જોવા મળતું બાળક હતું? પરંતુ બાળક એક જ સમયે બે જગ્યાએ કેવી રીતે હોઈ શકે? એડમંડ લેમે દ્વારા જણાવવામાં આવેલા અકસ્માત અંગે તપાસ એજન્સીઓ કોઈ માહિતી મેળવી શકી નથી. તેથી એડમંડ લેમેના દાવાને ખોટો ગણવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ અને તપાસ એજન્સીઓ તળાવમાં ડૂબી ગયેલા બાળકનું મૃત્યુનું કારણ શોધી શકી નથી અને આજ સુધી તેનો હત્યારો અને બાળકના મૃત્યુનું રહસ્ય તેના મૃત્યુ સાથે જ દફનાવવામાં આવ્યું હતું. તો મિત્રો, અહીં આ વાર્તા પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.